जय श्री कृष्ण। राधे राधे। मित्रों 46 श्लोक में अर्जुने भगवान ने प्रार्थना करी, किरीटीनम गदीनम चक्रहस्तम, हाथ में चक्र होय, गदा धारण करेली होय, मस्तक पर दिव्य मुकुट धारण करेलो होय एवं चतुर्भुज रूप जोवानी मारी इच्छा है। तथैव तेज रूप जोवुं छे, बीजું એક કંઈ નહીં, એમની સાથે મારે બીજું કોઈ રૂપ નહીં નથી। તો મારે આપનું મનુષ્ય રૂપ જોવું નથી, મારે આપનું વિરાટ રૂપ જોવું નથી, વિશ્વરૂપ નથી, વિકરાળ રૂપ, મારે બસ હવે એક ઈચ્છા છે અને એ ચતુર્ભુજ રૂપ। અને ભગવાન અર્જુન હવે જાણી ગયા છે કે આમની પાસે હું જે માગું એ મને મળે છે, તો પછી શું કામ મારે બાકી રાખવું। અને ભગવાને પણ અર્જુનની આવી વિનંતી સાંભળી અને ભગવાને શું કીધું કે ભાઈ તું ક્યારનો મેં વિશ્વરૂપ ચાલુ કર્યું ત્યારે 3-4 વખત તે મને આવું કીધું। એટલે હવે ભગવાન બોલે છે, શ્રી ભગવાન ઉવાચ, શ્રી ભગવાન બોલ્યા, શું બોલ્યા કે મયા પ્રસન્નેન તવ અર્જુન ઇદમ રૂપમ પરમ દર્શિતમ આત્મયોગાત। મેં તને જે આ રૂપ બતાવ્યું છે એ મયા પ્રસન્નેન તવ અર્જુન ઈદમ રૂપમ પરમ દર્શિતમ આત્મયોગાત। પછી બીજું શું કે છે, આ મારું રૂપ કેવું છે તો કે તેજોમયમ, એ ઉપરાંત વિશ્વમ, અનંતમ, આદ્યમ, આવું જે મારું રૂપ છે, યત મે ત્વત અન્ય ન દૃષ્ટ પૂર્વમ, એમની પણ ચોખવટ કરે છે ભગવાન। ભગવાન શું કહે છે અર્જુનને કે અર્જુન, હે અર્જુન, મયા પ્રસન્નેન, મેં અનુગ્રહ કરીને, કૃપા કરીને, અનુગ્રહ કરીને, મેં અનુગ્રહ કરીને, મયા પ્રસન્નેન, મેં અનુગ્રહ કરીને, પછી આત્મયોગાત, પોતાની યોગ શક્તિના પ્રભાવે, પોતાની યોગ શક્તિના પ્રભાવે, ઈદમ, ઈદમ એટલે આ મારું, ઈદમ આ મારું, શું કે છે તો કે પરમમ, પરમ એટલે તો કે ઉત્કૃષ્ટ। પછી બીજી લીટીમાં પહેલો શબ્દ વાપર્યો તેજોમયમ એટલે તેજોમય। પછી તો કે આદ્યમ, આદ્યમ એટલે સર્વનું આદિ, બધાનું આદિ। ત્યાર પછી અંતમ, અનંતમ એટલે અસીમ, જેમનો અંત નથી તેવો। અને વિશ્વરૂપમ, વિશ્વરૂપ, વિરાટ રૂપ, તવ દર્શિત, દર્શિતમ, તવ એટલે તને, દર્શિતમ એટલે દેખાડ્યું છે, તને દેખાડ્યું છે। અને હવે ભગવાન શું કહે છે તો કે યત ત્વત અન્ય ન દ્રષ્ટુમ પૂર્વમ, યત મેં, મારું જે આ રૂપ છે તે ત્વત અન્ય, તારા સિવાય બીજા કોઈએ, પૂર્વમ એટલે પહેલા ક્યારેય, ન દૃષ્ટમ જોયું નથી। મારું આ જે રૂપ છે એ તારા સિવાય બીજા કોઈએ પહેલા જોયું નથી એમ। હે અર્જુન, મેં અનુગ્રહ કરીને પોતાની યોગ શક્તિના પ્રભાવે આ મારું ઉત્કૃષ્ટ, તેજોમય, સર્વનું આદિ, અસીમ, વિરાટ રૂપ તને દેખાડ્યું છે, જેને તારા સિવાય બીજા કોઈએ આમની પહેલા જોયું નથી એમ। ભગવાનની કેટલી અસીમ કૃપા અર્જુન ઉપર વરસી હશે કે આજ સુધીમાં ક્યારેય એમણે કોઈને બતાવ્યું નથી। ભગવાન કહે છે, હે અર્જુન, તું વારંવાર મને વિનંતી કરે છે કે તમે પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ, તું મને પ્રસન્ન થવાનું કહે છે। અરે મારા ભાઈ, પ્રસન્ન થવાની વાત કરે છે તે જે કાંઈ જોયું ને, મયા પ્રસન્નેન ઇદમ રૂપમ દર્શિત, મેં પ્રસન્ન થઈને તો તને આ રૂપ બતાવ્યું છે, મેં તને વિરાટ રૂપ બતાવ્યું, અને એમાં તે એક વિકરાળ રૂપ જોયું, અને એ વિકરાળ રૂપ જોવાથી અને એમની અંદર વિરાટ રૂપના એક અંગ રૂપે એના અંતર્ગત તે જોયું કે કેટલાય રાજાઓ, તારા અને સામા પક્ષના સૈન્યના ઘણા સૈનિકો અને મુખ્ય મુખ્ય યોદ્ધાઓ એમની અંદર નાશ થઈ રહ્યા છે। આ વિકરાળ રૂપથી તું અતિશય ભયભીત થઈ ગયો, અને મેં તને જે રૂપ બતાવ્યું છે, વિશ્વરૂપ, વિરાટ રૂપ બતાવ્યું છે, એ મેં કાંઈ તને ડરાવવા માટે નથી બતાવ્યું
કે નથી તો હું એક ગુસ્સે થઈને તને બતાવ્યું કે ક્યારનો સમજાવું છું, તું સમજતો નથી તો જો તું કોણ છો. એવું પણ નથી. તારી ઈચ્છા હતી તે વાત કરી, હું મારા માટે યોગ્ય હોય તો મેં તને યોગ્યતા આપી દિવ્ય દ્રષ્ટિ મારફત, અને મયા પ્રસન્નેન ઇદમ રૂપમ દર્શિત. મેં પ્રસન્ન થઈ અને તને આ રૂપ બતાવ્યું છે, પ્રસન્નતાથી બતાવ્યું છે. અને એ મારે તે મારું રૂપ જોયું છે ને એ રૂપ જોવા માટે તારી પાસે ભક્તિ નથી, તારી પાસે યોગ્યતા નથી, તું એને લાયક પણ નથી, તારી પાસે પાત્રતા પણ નથી. એમ છતાં જો તે એ રૂપ જોઈ શક્યું હોય તો માત્ર ને માત્ર એ મારી પ્રસન્નતા છે, મારી કૃપા છે, એવું ભગવાન અહીંયા સ્પષ્ટ કહે છે. બીજું, તે મને પ્રશ્ન શેનો પૂછ્યો તો 10મા અધ્યાયમાં તે મને વિભૂતિ વિશે પ્રશ્ન પૂછ્યો કે અલગ અલગ જગ્યાએ આપ ક્યાં છો, અને મેં તને મારી વિભૂતિ વિશે વાત કરી. તે યોગ શક્તિ અને વિભૂતિ વિશે 10માની શરૂઆતમાં પૂછ્યું, ભગવાનને અર્જુને પૂછ્યું હતું. તો ભગવાને એમની વિભૂતિ અને યોગ અનેક જગ્યાએ તું જે શ્રેષ્ઠ જોવે છે ત્યાં એ મારું જ સ્વરૂપ છે એવું ભગવાને સમજાવ્યું કે મારી યોગ માયાથી બધું સિદ્ધ થાય છે. અને એમનો મેં તને ખૂબ સારી રીતે જવાબ પણ આપ્યો હતો. બીજું, મેં તને એ પણ ભલામણ કરી હતી કે હવે મેં તને આ બધું કહી દીધું છે, હવે તારે વધારે જાણવાની શું જરૂર છે, એનાથી તને શું મળવાનું છે. સઘળા સંસારને એકમાત્ર મારા અંશમાં લઈને, એકસ્થહી એવો શબ્દ ત્યાં ભગવાને કીધો, એકમાત્ર મારા અંશમાં ધારણ કરી અને હું સ્થિત થયેલો છું. આખા સમગ્ર અનંત કોટી બ્રહ્માંડને હું મારા કોઈ એક અંશમાં ધારણ કરીને બેઠો છું. અને તારી ઈચ્છા થઈ, એ રૂપ જોવાની તારી ઈચ્છા થઈ. બીજું, મારી વિભૂતિ અને યોગ શક્તિને જાણવાની તારે શું જરૂર છે, મેં તને એ પણ કીધું હતું. તું જે કોઈ જગ્યાએ શ્રેષ્ઠતા જોવે એમ હું છું, પછી તારે બીજું શું. એ મારી વિભૂતિ અને મારી યોગ શક્તિ જેને આધારે, જેમના આશ્રિત થઈને બેઠી છે, જેમને આશ્રય આપેલો છે, એ હું છું અને હું તારી સામે બેઠો છું. તો પછી તારે મારી વિભૂતિ જાણવી જોઈએ કે મારા સામું જોવું જોઈએ. મારી કૃપાથી આ બધું થયું છે અને તારી ઈચ્છાથી મેં તને દિવ્ય દ્રષ્ટિ આપી અને એમાં તને મારું આ વિશ્વરૂપ બતાવ્યું. એમ બીજું, આવું વિશ્વરૂપ બતાવવા માટે મારે કોઈની સહાય લેવી પડે, મદદ કરવી પડે, તૈયારીઓ કરવી પડે એવું કાંઈ છે નહીં. શું કામે? તો ભગવાને અહીં કીધું આત્મયોગાત, મારી પોતાની શક્તિ છે, મારી યોગની પ્રભાવ છે, અને એ પ્રભાવથી મેં તને આ બધું બતાવ્યું છે. મારું એ સામર્થ્ય છે, એ સામર્થ્યથી મેં તને મારું રૂપ બતાવ્યું છે. બીજું, આ મારું રૂપ કેવું છે? પરમ છે. મારું રૂપ પરમ છે. આ મારું વિરાટ રૂપ અત્યંત શ્રેષ્ઠ છે, ખૂબ શ્રેષ્ઠ. સામાન્ય વ્યક્તિઓ એમના વિશે વિચાર પણ ન કરી શકે, દર્શનની તો વાત જ ક્યારે. બીજું, તેજોમય છે, અત્યંત તેજથી યુક્ત છે. હજારો સૂર્યની પણ જેમને ઉપમા ન આપી શકાય એવું એમનું તેજ છે. અને તારી પાસે તો એ જોવા માટે દિવ્ય દ્રષ્ટિ હતી, તોય તે પણ એક વખત એમ કીધું હતું કે તે રૂપમ દુર્નિરીક્ષ્ય, તમારું આ રૂપ જોવું ઘણું મુશ્કેલ લાગે છે, એમ નથી જોઈ શકાતું. દિવ્ય દ્રષ્ટિથી પણ તું મારું રૂપ નથી જોઈ શકતો, એટલું બધું એ તેજસ્વી છે. પછી બીજું શું કે છે? અનંતમ આદ્યમ. એ કેવું છે? તો કે સ્થળ અને કાળની દ્રષ્ટિએ અનંત છે. બીજું, સ્થળ અને કાળની દ્રષ્ટિએ આદિ પણ છે અને અનંત પણ છે, અસીમ છે. એ બધાની પહેલા હતું, અત્યારે છે અને પછી રહેવાનું. કોઈ સ્થળની બાબતમાં કયો, કાળની બાબતમાં કયો, વ્યક્તિની બાબતમાં કે પછી વસ્તુની બાબતમાં, એ બધામાં અસીમ છે અને આદિ છે, બધાનો, સર્વનો આદિ છે. પછી ભગવાને એક બહુ ચોખવટ કરી કે યત મેં ત્વત અન્ય ન દ્રષ્ટુમ પૂર્વમ. આ મારું જે રૂપ છે ને એ તારી પહેલા કોઈએ નથી જોયું. હવે ભગવાને અર્જુનને આવું કીધું કે મારા રૂપને તારી પહેલા નથી જોયું, તો એક પ્રશ્ન આપણને થાય કે રામા અવતારમાં ભગવાન રામનો જ્યારે અવતાર થવાનો હોય છે ત્યારે માતા કૌશલ્યને પોતાનું એ કક્ષમાં આવી અને એક પ્રકાશપુંજ આવે છે અને પોતાનું વિરાટ સ્વરૂપનું દર્શન કરાવે છે, ચતુર્ભુજ રૂપનું દર્શન કરાવે. પછી તો જો કે માતા ઉપર માયા મૂકી દેવામાં આવે છે, ભૂલી જાય છે કે આ મારે ઈશ્વરનો અવતાર છે.
એ જ પ્રમાણે કૃષ્ણ અવતારમાં ભગવાન કૃષ્ણએ એમના માતાને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું છે. આ ઉપરાંત જ્યારે ભગવાન કૃષ્ણ કૌરવોની સભામાં સંધિ પ્રસ્તાવ લઈને આવે છે ત્યારે દુર્યોધન, શકુની વગેરે બધા રાજાઓ ભગવાનને બાંધવાનો પ્રયત્ન કરે છે ત્યારે ભગવાન કહે છે, તમે કોને બાંધશો? એવા કેવા દોરડા તમારી પાસે છે કે તમે મને બાંધી શકો? જોવો હું કોણ છું. એમ કરી અને ભગવાન વિરાટ સ્વરૂપ બતાવે છે. ત્યારે અહીંયા ભીષ્મ છે, દ્રોણ છે, કૃપાચાર્ય છે, કાકા વિદુર છે, બધાએ રૂપ જોયું છે. તો ભગવાને એવું કેમ કીધું કે આમની પહેલા તને ક્યારેય જોયું નથી? ભગવાનનું એ સૌમ્ય અને શાંત વિરાટ રૂપ જે છે એ ભગવાને બંને માતાને, કૌશલ્યાને અને દેવકીજીને, યશોદાને, એમને પણ બતાવ્યું છે અને અહીં કૌરવોની સભામાં પણ બતાવ્યું છે. પણ અહીં જે અર્જુનને વિકરાળ અને અતિ વિકરાળ સ્વરૂપ બતાવ્યું એ માત્ર અર્જુને એક જ જોયું છે. કેમ કે યુદ્ધનો માહોલ છે. જ્યારે માતાને રૂપ બતાવ્યા ત્યારે અહીંયા યુદ્ધ નહોતું ચાલતું, એટલે એકદમ શાંત રૂપ બતાવ્યું.